કુદરતી સંપદાઓમાં વાંસ એ ઘાસની વિવિધ પ્રજાતિઓમાંનું એક પ્રકારનું શ્રેષ્ઠ ઘાસ છે, જેને અંગ્રેજી ભાષામાં આપણે સૌ બાંબુના નામે પણ ઓળખીએ છીએ. ત્યારે પ્રકૃતિના હરિતકંચન સમા વાંસે કલાત્મક ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાજકોટના માલિયાસણ ગામથી વાંસની કળા સૌરાષ્ટ્ર કચ્છના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુધી પહોંચી છે, જેને પહોંચાડવાનું કામ કર્યું છે માલિયાસણ ગામના નકુમ પરિવારની ચોથી પેઢી એટલે કે છોટુભાઈ નકુમ અને તેમના પરિવારે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા 11 જાન્યુઆરીના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર કચ્છના કલાકારોને ઘર આંગણે પોતાની કુશળતાઓને રજૂ કરવાની સુવર્ણ તક મળવા જઈ રહી છે. ત્યારે રાજકોટના માલિયાસણ ગામના છોટુભાઈ નકુમને પણ આ સુવર્ણ તક સાંપડી છે. તેઓ આસામથી મંગાવતા વાંસમાંથી ચકલીનો માળો, ફૂલદાની, નાઇટ લેમ્પ, શાકભાજીની ટોપલી, રોટલી અને પૂજાપા માટેની ફૂલદાનીઓ, શણગાર માટેની વસ્તુઓ, ગણેશ મૂર્તિ, વાંસની ઝૂંપડી સહિત નાની મોટી 50 આઇટમો બનાવે છે અને લોકોની ઈચ્છા મુજબ પણ આઇટમ બનાવી આપે છે. હું જે શારદા વાંસ ઉદ્યોગ મંડળીમાંથી બોલું છું. અમારી મહિલા આમાં 50 સભ્યોની મહિલા અમારું કામ કરે છે. અમે 10 આઇટમ 50 આઇટમ બનાવી છીએ વાંસની. જે કોઈ હર કોઈ આઈટમ કે એ આઈટમ અમે બનાવી શકીએ. આ અમારા દાદ બાપાનો ધંધો છે. અમારી પેઢીથી પેઢી વહી ગઈ આ જ ધંધો અમે કરી. અમે જાતે અમારા હાથની કલાથી અમે બનાવી.